દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે અને છોકરાઓને સ્કૂલ ટ્યુશન ચાલુ થઈ ગયા છે, તો આપણે તેને બહારનો નાસ્તો ન આપીશું. અને મેં આજે રેસીપીમાં નાચોસ બનાવ્યા છે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી બનાવવાનું. તો તેની માટે આપણે 2 ટામેટાં લીધા છે, તેને આવી રીતે કાપી લેવાના છે મોટા મોટા. હવે તેને ક્રશ કરી લેવાના છે. જે લિક્વિડ આવે તેને આપણે ગાળી લેવાનું છે. અંદર બી હોય કે છાલ હોય, આ બધી જ વસ્તુ અંદર હોય છે, એટલે આપણે તેને ગાળી લેવાનું છે. તેમાં આપણે રવો નાખીશું. મેંદાની જગ્યાએ મેં ઘઉંનો લોટ ઉપયોગ કર્યો છે. ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે. તેમાં આપણે ગાર્લિક બ્રેડનો મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, હળદર, મોણ માટે આપણે તેલ લેવાનું છે. તેલ આપણે સારું એવું નાખવાનું છે. ચાલો આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈએ. આપણે રોટલીનો લોટ જેવો બાંધતા હોઈએ નોર્મલી રીતે, તેવો જ આપણે લોટ બાંધવાનો છે. હવે 2-3 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું, થોડું તેલ નાખીને, એટલે તેમાં કુણપ સારી એવી આવી જાય. હવે તેને આપણે કૂણવી નાખીશું લોટને, અને ઝીણા ઝીણા નાના નાના લુવા કરી લેશું. લુવા કર્યા બાદ આપણે રોટલી કરવાની છે, અને લુવા એકદમ થોડાક મોટા નહીં અને નાના નહીં, એવા લુવા કરવાના છે. અને આપણે રોટલી કરીશું. હવે રોટલી આપણે નોર્મલી રીતે જેવી આપણે ઘરમાં સાદી રોટલી કરતા હોઈએ તેનાથી સહેજ આપણે પતલી રોટલી કરવાની છે નાચોસની. તમે જોઈ શકો છો વિડીયોમાં, આવી રીતે આટલી પતલી રોટલી કરવાની છે. હવે આપણે તેને ચોરસ એવો આકાર આપી દઈશું, અને સાઈડના જે ભાગ છે તે આપણે લુવામાં જવા દઈશું. આપણે તેને ફરીથી રોટલી કરી નાખીશું. તેથી હવે તેને ફોકની મદદથી કાણા પાડી દઈશું અને લોટ ભભરાવી દઈશું, અને વચ્ચે 2 લાઈન આપી દઈશું. તેમાં આપણે 2 જ લાઈન કરવાની છે, 3 નથી કરવાની. તમે જો વધારે મોટી રોટલી કરી હોય તો આપણે 3 લાઈન બરોબર છે, પણ મારી રોટલી થોડીક નાની હતી એટલે મેં 2 લાઈન કરી છે. અને નાચોસ મોટા જ હોય છે, તમે પેકેટમાં પણ જુઓ નાચોસ મોટા હોય છે, ઝીણા ઝીણા ના કરતા. આવી રીતે નાચોસનો શેપ આપી દેવાનો છે. બહાર મળે છે પેકેટમાં, એવી રીતે જ આપણે તેનો શેપ આપવાનો છે. અને આવી રીતે નોખા પાડી દેવાના છે. મેં વચ્ચે લોટ રોટલીમાં કેમ નાખ્યો હતો, તો કે આવી રીતે નાચોસ આપણા નોખા પડી જાય, તેથી મેં લોટ ભભરાવ્યો હતો રોટલીમાં. હવે એકદમ ધીમા તાપે આપણે નાચોસને ફ્રાય કરવાના છે. તેમાં ટામેટાનો ભાગ છે, જો તમે ફૂલ ગેસે ફ્રાય કરશો તો નાચોસ બળી જશે, એટલે આપણે ધીમા તાપે આપણે નાચોસને ફ્રાય કરવાના છે. થોડી વાર લાગશે પણ એકદમ ક્રિસ્પી નાચોસ થશે. આપણા નાચોસ તૈયાર છે, બાળકોના ફેવરિટ.